ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજની માંગણીને લઈ ચલાલા ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધારી પત્રકાર સંઘના તમામ સદસ્યો, સામાન્ય આગેવાનો સહિતના લોકો ચલાલા ખાતે મિશન બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ચલાલાના તમામ વેપારીઓ, ચલાલામાં વસતા તમામ પ્રજાજનો સહિતના લોકોએ આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી ધારી પત્રકાર સંઘના આવેદનપત્રમાં સહી કરી આપી હતી। હવે પછી ધારી પત્રકાર સંઘ આ આવેદનપત્રને ડીએમઓ ભાવનગર રેલવે વિભાગને સુપ્રીત કરશે। ધારીના તમામ પત્રકાર મિત્રો તેમજ ચલાલાના તમામ પત્રકાર મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ હાજર રહ્યા હતા। ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં ધારી તેમજ ચલાવવાની જનતા શું સમર્થન પણ મળી રહ્યું છે। ઘણા લોકો પસાર થઈ રહ્યા છે જે માત્ર નિહાળે છે। મિત્રો, નિહાળો નહીં, અમારો જે સંકલ્પ છે એને પૂર્ણ કરવા માટે આપ પણ સહભાગી બનો। મારા સાથી મિત્રો, ધારી પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર સંઘના મિત્રો જે અત્યારે ધોમ ધકતા તાપમાં લોકોની સહી લઈ રહ્યા છે, એ કોના માટે? માત્ર જનતા માટે। દૂરના મોટા સિટી સુધી જોડાયેલા છીએ। જ્યાં સુધી રેલવે સુવિધા આપણને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આપ કેવી રીતના પહોંચતો? સસ્તી અને સારી મુસાફરી એ માત્ર રેલવે જ છે। અને એ રેલવે સુવિધાથી જ્યારે ચલાલા ધારી વિસાવદરને દૂર કરવામાં આવ્યું છે ત્યારે એ સુવિધાને જોડે બસ એ જ માંગણી છે। સામાજિક આગેવાનો, ધારી પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર મિત્રો, આપ બધા લોકો અમારી સાથે છે। આપ પણ અહીં આવો અને અમારું જે આવેદન પત્ર છે એમાં સહી કરો। રેલવે ડીએમ નો જે વિભાગ છે, ડીએમએ નો, ત્યાં અમે જઈશું અને આ જે અમારી માંગણી છે એ માંગણીને ત્યાં અમે એમને આપીશું। સરકારમાં પણ રજૂઆત કરીશું। મારા મિત્રો, માગ્યા વગર કોઈ નહીં પીરસે અને આ આપણી માંગણી છે અને આપણને મળવી જ જોઈએ। આપ જાણતા જશો કે આજ મોટા સિટીમાં પહોંચવું કેટલું અઘરું છે, ખાસ કરીને ધારી, ચલાલા અને વિસાવદર માટે। તો બસ એ માંગણીને લઈને આપ પણ સમર્થન આપો। મારા તમામ મિત્રો આજે જે સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે, જે ક્યાંય ને ક્યાંય લોકોની સહી લઈ રહ્યા છે, તો બસ ફરી આપને વિનંતી કરવામાં આવે છે કે આપ અહીં આવો। મિશન બ્રોડગેજ, મિશન બ્રોડગેજ જે અમારી માંગણી છે અને અમારો એક પ્રયત્ન છે એને પૂર્ણ કરવા માટે આપ જોડાઓ।